નમસ્કાર. આપ સર્વે જાણો છો તેમ આ વર્ષે કચ્છ જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે અને આ પરિસ્થિતિમાં પશુઓ માટે ઘાસચારાની પણ મુશ્કેલી ઊભી થયેલી છે, જે બાબત રાજ્ય સરકારના ધ્યાનમાં અત્રેથી લાવવામાં આવી હતી. વિવિધ પદાધિકારીશ્રીઓ, સંગઠનો તરફથી પણ અમને રજૂઆત મળી હતી અને એ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લામાં જે અત્યારે ઘાસચારો ઉપલબ્ધ છે એ સ્થાનિક પશુઓને વિતરણ કરવા માટે મંજૂરી માગવામાં આવી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ખૂબ સહાનુભૂતિપૂર્વક વિચારણા થઈ અને આ જે ઘાસચારો છે એ પશુપાલકોને એમના પશુઓ માટે વાપરવા દેવાની મંજૂરી પણ આપવામાં આવી છે. અત્યારે જે મંજૂરી મળી છે એના અન્વયે આપણી પાસે જિલ્લામાં લગભગ 28 લાખ કિલો જેટલું ઘાસ ઉપલબ્ધ છે, જે વિવિધ ફોરેસ્ટના ગોડાઉનમાં ઉપલબ્ધ છે. આને વિતરણ કરવા માટેની એક સુવ્યવસ્થિત આખું આયોજન જિલ્લા સ્તરે કરી લેવામાં આવ્યું છે, જેના બાબતે ખાસ જે પશુપાલકો છે એમને મારી વિનંતી છે કે આપના ગામના જે તલાટીશ્રી છે એમની પાસે જે ઘાસચારાની આપણી માગણી છે એની અરજી આપ ત્યાં આપી દેશો. તલાટીશ્રી તરફથી જરૂરી વેરિફિકેશન કરવામાં આવશે. આ જે જોગવાઈ છે એમાં ખાસ તો જે નાના સીમાંત ખેડૂતો હોય, જે જમીન વિહોણા પશુપાલકો હોય, માલધારી હોય, એમને એક પશુપાલક દીઠ 5 પશુઓ માટે આ ઘાસચારો જે છે આપવાનું નક્કી થયું છે. એક પશુને દૈનિક ધોરણે 4 કિલોગ્રામ જે છે એ ઘાસચારો ₹2 પ્રતિ કિલોના રાહત દરથી આપવામાં આવશે. આના માટે જે પણ ઘાસ ગોડાઉનો નક્કી થઈ રહ્યા છે એ સ્થળેથી આ પશુપાલકો પોતાના પશુઓ માટેનો ઘાસચારો મેળવી શકશે. આ ઘાસચારો જ્યારે એ લોકો લેવા જાય ત્યારે ત્યાં ઘાસ કાર્ડ છે એ આપવું ફરજિયાત છે અને આ ઘાસ કાર્ડ છે એ સ્થાનિક મામલતદારશ્રી તરફથી ઇસ્યુ થશે અને જેની પર પશુપાલકનો ફોટો પણ રહેશે. એટલે આ સમગ્ર પ્રક્રિયા છે એના માટે ફોરેસ્ટ વિભાગ, અમારા મહેસૂલી તંત્ર, સ્થાનિક તલાટી એ બધા સાથે સંકલન કરીને આગામી દિવસમાં ઝડપમાં આપણે આ ઘાસચારો છે વિતરણ શરૂ કરી શકીએ એના માટેની તમામ તૈયારીઓ અત્રેથી કરી લેવામાં આવી છે. પશુપાલકોને પણ ખાસ વિનંતી છે કે જ્યારે પણ આપ ઘાસ ગોડાઉન પર જાઓ ત્યારે સ્થાનિક તંત્ર તરફથી જે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય એમાં સહકાર આપશો, તેથી કોઈપણ પ્રકારની એ વ્યવસ્થા ન થાય અને દરેક પશુપાલકને એના સેટિસ્ફેક્શન પ્રમાણે આપણે ઘાસચારાનું છે એ વિતરણ કરી શકીએ.